જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે અધિક માસનું મહત્વ અને તેની પૌરાણિક કથા વિશે જાણીશું. હિન્દુ ધર્મમાં આ મહિનો વિશેષ મહત્વ ધરાવે છે. હિન્દુ કેલેન્ડરમાં દર 3 વર્ષે એકવાર એક વધારાનો માસ આવે છે, જેને અધિક માસ અથવા પુરુષોત્તમ માસના નામથી ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ મહિનાનું વિશેષ મહત્વ છે. લોકો આ મહિનામાં પૂજા પાઠ, ભગવદ્ ભક્તિ, વ્રત ઉપવાસ, જાપ અને યોગ જેવા ધાર્મિક કાર્યો કરતા રહે છે. માનવામાં આવે છે કે અધિક માસમાં કરવામાં આવેલા ધાર્મિક કાર્યોનું કોઈ પણ અન્ય માસમાં કરવામાં આવેલા પૂજા પાઠ કરતાં 10 ગણું વધારે ફળ પ્રાપ્ત થાય છે. આ જ કારણ છે કે શ્રદ્ધાળુઓ પોતાની અતૂટ શ્રદ્ધા અને શક્તિ સાથે આ માસમાં ભગવાનને પ્રસન્ન કરે છે. આ મહિનો ખૂબ જ પ્રભાવશાળી અને પવિત્ર છે, પરંતુ આ મહિનો દર 3 વર્ષે આવે છે. જાણો કેમ અને કયા કારણથી આ મહિનાને પવિત્ર માનવામાં આવે છે. દર 3 વર્ષે કેમ આવે છે અધિક માસ? જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભારતીય હિન્દુ કેલેન્ડર સૂર્ય અને ચંદ્રની ગણના અનુસાર ચાલે છે. અધિક માસ ચંદ્ર વર્ષનો એક વધારાનો ભાગ છે, જે દર 32 મહિના 16 દિવસ અને 8 કલાકના અંતરથી આવે છે, જેનું આગમન સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચેના અંતરનું સંતુલન જાળવવા માટે થાય છે. ભારતીય ગણના પદ્ધતિ અનુસાર પ્રત્યેક સૂર્ય વર્ષ 365 દિવસ અને લગભગ 6 કલાકનો હોય છે, ત્યારે ચંદ્ર વર્ષ 354 દિવસનું માનવામાં આવે છે, જે દર 3 વર્ષે લગભગ 1 મહિના સમાન થઈ જાય છે. આ અંતરને ઘટાડવા માટે દર 3 વર્ષમાં એક ચંદ્રમાસ અસ્તિત્વમાં આવે છે, જે વધારાનો મહિનો હોવાને કારણે તેનું નામ અધિક માસ આપવામાં આવ્યું છે. પુરુષોત્તમ માસ કેમ કહેવામાં આવે છે? અધિક માસના અધિપતિ સ્વામી ભગવાન વિષ્ણુ માનવામાં આવે છે. પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનું જ એક નામ છે, એટલા માટે અધિક માસને પુરુષોત્તમ માસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ બાબતે ખૂબ જ રસપ્રદ કથા પુરાણોમાં દર્શાવવામાં આવી છે. કહેવામાં આવે છે કે ભારતીય મુનિ ઋષિઓએ પોતાની ગણના પદ્ધતિથી દર ચંદ્રમાસ માટે એક દેવતા નક્કી કર્યા હતા. જો કે અધિક માસ સૂર્યમાસ અને ચંદ્રમાસ વચ્ચેનું સંતુલન જાળવી રાખવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. તેથી આ વધારાના મહિનાના અધિપતિ બનવા માટે કોઈ દેવતા તૈયાર ન હતા. એવામાં ઋષિમુનિઓએ ભગવાન વિષ્ણુને આગ્રહ કર્યો કે તેઓ જ આ માસનો ભાર પોતાની ઉપર સ્વીકારી લે. ભગવાન વિષ્ણુએ આ આગ્રહનો સ્વીકાર કરી લીધો. આ રીતે મલ માસની સાથે આ મહિનો પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાવા લાગ્યો. અધિક માસને મલ માસ કેમ કહેવામાં આવે છે? હિન્દુ ધર્મમાં અધિક માસ દરમિયાન તમામ પવિત્ર કામ વર્જિત માનવામાં આવે છે. માનવામાં આવે છે કે વધારાનો મહિનો હોવાને કારણે આ માસ મલિન હોય છે. એટલા માટે આ માસ દરમિયાન હિન્દુ ધર્મના વિશિષ્ટ વ્યક્તિગત સંસ્કાર જેવા કે નામકરણ, યજ્ઞોપવિત, લગ્ન અને સામાન્ય ધાર્મિક સંસ્કાર જેવા કે ગૃહ પ્રવેશ, નવી બહુમૂલ્ય વસ્તુઓની ખરીદી કરવામાં આવતી નથી. મલિન માસ માનવાના કારણે જ આ મહિનાનું નામ મલ માસ પાડવામાં આવ્યું છે. અધિક માસનો પૌરાણિક આધાર. અધિક માસ માટે પુરાણોમાં ખૂબ જ સુંદર કથા સાંભળવા મળે છે. આ કથા દૈત્યરાજ હિરણ્યકશ્યપના વધ સાથે સંકળાયેલી છે. પુરાણો અનુસાર દૈત્યરાજ હિરણ્યકશ્યપે એકવાર બ્રહ્માજીને પોતાના કઠોર તપથી પ્રસન્ન કરી લીધા અને તેમની પાસે અમરતાનું વરદાન માંગ્યું. અમરતાનું વરદાન માંગવું પ્રતિબંધિત છે, એટલા માટે બ્રાહ્મણજીએ તેને કોઈ પણ અન્ય વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે હિરણ્યકશ્યપે વરદાન માંગ્યું કે તેને સંસારનો કોઈ નર, નારી, પશુ, દેવતા અથવા અસુર મારી ન શકે. તે વર્ષના 12 મહિનામાં મૃત્યુ પ્રાપ્ત ન કરી શકે. જ્યારે તે મરે ત્યારે ન દિવસ હોય કે ન રાત. તે ન કોઈ અસ્ત્રથી મરે, ન કોઈ શસ્ત્રથી. તેને ન ઘરમાં મારી શકાય અને ન તો ઘરની બહાર મારી શકાય. આ વરદાન મળતા જ
હિરણ્યકશ્યપ ખુદને અમર માનવા લાગ્યા અને તેમને ખુદને જ ભગવાન જાહેર કરી દીધા. સમય આવવા પણ ભગવાન વિષ્ણુએ અધિક માસમાં નરસિંહ અવતાર એટલે કે અડધા પુરુષ અને અડધા સિંહના સ્વરૂપમાં પ્રકટ થયા. સાંજના સમયે ઘરના ઉંબરા પાસે નખની મદદથી હિરણ્યકશ્યપની છાતી ચીરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અધિક માસમાં શું કરવું જોઈએ? સામાન્ય રીતે અધિક માસમાં હિન્દુ શ્રદ્ધાળુ વ્રત ઉપવાસ, પૂજાપાઠ, ધ્યાન ભજન, કીર્તન, મનને પોતાની જીવનચર્યા બનાવે છે. પૌરાણિક સિદ્ધાંતો અનુસાર આ મહિના દરમિયાન યજ્ઞ હવન સિવાય શ્રી ભાગવત પુરાણ, શ્રી વિષ્ણુ પુરાણ, ભવિષ્યોત્તર પુરાણ વગેરેની શ્રવણ પઠન મનન વિશેષ રીતે ફળદાયી સાબિત થાય છે. અધિક માસના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુ છે, એટલા માટે આ માસમાં વિષ્ણુ મંત્રોનો જાપ વિશેષ લાભદાયી થાય છે. માનવામાં આવે છે કે અધિક માસમાં વિષ્ણુ મંત્રનો જાપ કરનાર સાધકોને ભગવાન વિષ્ણુ સ્વયં આશીર્વાદ આપે છે, તેમના પાપને નાશ કરે છે અને તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો.